આજે આપણે બનાવવાના છે હોટલ કે રેસ્ટોરન્ટને પણ ભૂલાવી દે તેવા જીરા રાઈસ અને દાળ ફ્રાય. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. નાની વાટકીના માપે 1 વાટકી જેટલી તુવેરની દાળ, અડધી વાટકી મગની દાળ. બંને દાળને સારી રીતે ધોઈ લેશું. દાળ આપણી સારી રીતે ધોવાઈ ગઈ છે તો કુકરમાં બાફવા માટે રાખી દઈશું. 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું. દાળ સારી રીતે બફાઈ જાય તે માટે મીઠું લઈશું, હળદર પાવડર, તેલ નાખીશું. હવે કુકરનું ઢાંકણ ઢાંકીને દાળને બાફી લઈશું 2 થી 3 સીટી થાય ત્યાં સુધી. થી 1.5 વાટકી જેટલા બાસમતી ચોખા લઈ લઈશું. ચોખાને સારી રીતે ધોઈ લઈશું. અડધી ચમચી ઘી લઈ લઈશું. જીરા રાઈસના વઘાર માટે 1 તેજ પત્તું, 3 થી 4 લવિંગ, અડધી ચમચી જીરું નાખીશું. ચોખા નાખીશું. સ્વાદ પ્રમાણે નમક, પાણી, એક મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી ઝીણી કાપીશું. ટામેટાને પણ ઝીણું ઝીણું કાપી લઈશું. લીલા ધાણાને ઝીણા ઝીણા કાપી લઈશું. લસણની કળીઓને ઝીણી ઝીણી કાપી લઈશું. સારી રીતે બફાઈ ગઈ. આપણા ચોખા પણ સારી રીતે બફાઈ જાય. ઉપરથી નાખીશું લીલા ધાણા. હવે આને હલાવી દઈશું. તો આપણા ભાત બનીને તૈયાર થઈ જાય.
ગરમ પાણી નાખીશું. દાળ તડકાના વઘાર માટે મસાલો, સૂકો મસાલો લેશું. જીરું, હિંગ, આદુ લસણ અને મરચાંની પેસ્ટ, ઝીણી કાપેલી ડુંગળી, તો ડુંગળી પાકી ગઈ છે તો ઉપરથી નાખીશું ટામેટા, નમક, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, કશ્મીરી મરચું, કસ્તુરી મેથી, ગરમ મસાલો. મસાલો દાળની અંદર નાખીશું. દાળ તડકા માટે ઘી લેશું. ઘી ગરમ થઈ ગયું છે તો ઝીણી કાપેલી લસણની કળીઓ, લાલ મરચા, મીઠા લીમડાના પાન, કશ્મીરી મરચું, લીંબુનો રસ, લીલા ધાણા, ઉપરથી નાખીશું તડકો. તો તમને અમારી આ દાલ ફ્રાય અને જીરા રાઈસની રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ઘરે એકવાર આ દાલ ફ્રાય અને જીરા રાઈસની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.